જય શ્રી સ્વામિનારાયણ. જેવી રીતે સારંગપુરમાં અને કમિયાળામાં પ્રસાદીના શ્રી કષ્ટભંજન દેવ જે મહાપ્રતાપી અને ચમત્કારી છે, તેવી જ રીતે આજે એક મહા અદ્ભુત પ્રસાદીના અને ચમત્કારી હનુમાનજી મહારાજના દર્શન કરવા છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાના આશ્રિતજનના મનોરથને પૂર્ણ કરવા માટે તેમના ગામ અને ઘરને પાવન કરવા માટે સંતો હરિભક્તો સાથે અનેક ગામોમાં પધાર્યા છે. તેવી જ રીતે આ ગામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ 11 વાર પધાર્યા છે. વિક્રમ સંવંત 1871ની સાલમાં સર્વપ્રથમ અહીં પધાર્યા હતા. સંવંત 1873માં 2 વાર, સંવંત 1874માં 1 વાર, સંવંત 1881માં 2 વાર, સંવંત 1882માં 2 વાર, સંવંત 1883માં 2 વાર, સંવંત 1885માં 1 વાર, આવી રીતે ટોટલ 11 વાર આ ગામને પાવન કરેલું છે. આ વિડીયોના દ્વારા હનુમાનજી મહારાજના દર્શન કરવા છે. અહીં જે સ્વામિનારાયણ મંદિર આવ્યું છે તે મંદિરના પણ દર્શન કરવા છે અને કોણે હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરી તે સાંભળવું છે. આવો વિડીયોના દ્વારા હનુમાનજી મહારાજના દર્શન કરતા જઈએ અને તેનો ઇતિહાસ સાંભળતા જઈએ. એવું આ પ્રસાદીનું વારણા ગામ, જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણ 11 વાર પધાર્યા. જો આપણે વડતાલથી અમદાવાદ તરફ આવીએ ત્યારે વટામણ ચોકડી આવે છે. વટામણ ચોકડીથી માત્ર 2.5 કિલોમીટર દૂર આ પ્રસાદીનું વારણા ગામ આવેલું છે. અને જો આપણે ધોલેરા તરફથી આવતા હોઈએ તો ધોલેરાથી વટામણ ચોકડી તરફ જઈએ તો માત્ર 40 કિલોમીટર દૂર ધોલેરાથી આવેલું છે. તમે ક્યારે પણ આ રૂટ પર જવાના હોય તો આ વારણા ગામમાં પ્રસાદીના હનુમાનજી મહારાજ છે, તેના દર્શન કરવા જરૂર પધારજો. આવો ઇતિહાસ સાંભળીએ. ભાલ દેશમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે મદન મોહનજી મહારાજને સ્થાપના કરી છે. સદગુરુ અદ્ભુતાનંદ સ્વામીને શ્રીજી મહારાજે મદન મોહનજી મહારાજના ભાલ દેશના ધોલેરા ગામમાં મહંતાઈ આપેલી. અદ્ભુતાનંદ સ્વામી ભાલ દેશના અનેક ગામોમાં ફર્યા હતા અને સત્સંગ કરાવેલા અને હરિમંદિરો પણ કરાવ્યા હતા. ધોલેરામાં મદન મોહનજી મહારાજની ખૂબ સેવા કરેલી છે. તે ભાલ પ્રદેશમાં આવેલું આ વારણા ગામમાં અદ્ભુતાનંદ સ્વામીએ ઘણી સેવા પણ કરેલી છે અને આ ગામમાં પણ અનેકવાર પધાર્યા છે. વારણા ગામમાં જે હરિમંદિર છે તે હરિમંદિરમાં સેવામાં બહુ ઓછા હરિભક્તો હતા અને તેમાં પણ દેશકાળ પ્રમાણે દુબળા હતા. જેથી સ્વામીએ પ્રથમ ભટ્ટ કૃષ્ણરામ તથા ઠક્કર નારાયણ પદમસિંહને એમ કહ્યું હતું કે વડતાલથી ગઢડા તરફ યાત્રાએ જતા આવતા ત્યાગીઓની સેવામાં તમને બહુ તાણ પડે છે, તો એક હનુમાનજીની મૂર્તિ તૈયાર કરી રાખો તો અમે પધરાવી આપીએ, જેથી તમને સાધુ સેવામાં સહાયભૂત થાય અને ગામ લોકોને પણ સંકટ સમયે શરણભૂત થાય. આ ઉપરથી હરિભક્તોએ સુંદર મૂર્તિ તૈયાર કરાવીને સ્વામી ગામ ઉપર આવવાના સમાચાર આપ્યા. તે વખતે વડતાલ ગાદીના આચાર્ય એવા ધર્મધુરંધર આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ હતા. સ્વામીએ ભગવત પ્રસાદજી મહારાજને વિનંતી કરી કે તમે વારણા આવો અને હનુમાનજી મહારાજના પ્રાણ પ્રતિષ્ઠા કરો. તેમને વાત કરતા તેમણે ગઢડા જતા વારણા પધારવાની હા કહેલી. અદ્ભુતાનંદ સ્વામીનું તે સમયે શરીર અતિ જીર્ણ થયેલું હતું. તેઓ પોતે ખાટલીમાં સૂતા અને જ્યારે પણ કોઈ બીજા ગામમાં જવાનું હોય ત્યારે તે ખાટલીને ગાડીમાં મૂકતા અને પગમાં ભગવા મોજા પહેરતા. આવી વૃદ્ધ દશા હોવા છતાં પણ સ્વામી આચાર્ય મહારાજ સાથે વારણા આવ્યા. ખાટલીમાં બેસાડીને સ્વામીને મૂર્તિ પાસે લઈ ગયા અને મૂર્તિને નિહાળીને બહુ રાજી થયા અને બોલ્યા કે મૂર્તિ બહુ સુંદર, દર્શનીય, આકર્ષક થઈ છે. એટલું વચન ઉચ્ચારવાની સાથે જ મૂર્તિમાં ઐશ્વર્યનો આવેશ થઈ ગયો, જેથી તે મૂર્તિને સ્વસ્થાને સ્થાપવાના પારવાર પ્રયત્ન કર્યા,
પણ તે નિષ્ફળ થયા. છેવટે સ્વામીને ખાટલીમાં બેસાડી મૂર્તિ પાસે લાવવા પડ્યા અને સ્વામી બોલ્યા કે આટલા બધા ભક્ત માણસો તમારી સેવા કરવા ઝંખી રહ્યા છે, તો હવે ક્યાં સુધી કપરી પરીક્ષા કરવી છે? એમ બોલવાની સાથે જ બે હરિભક્તોએ મૂર્તિને ઉપાડીને પ્રતિષ્ઠા સ્થાને પધરાવી. આવી રીતે મૂર્તિ પ્રતિષ્ઠાના દિવસે હનુમાનજી મહારાજે પરચો આપ્યો. પછી પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ કર્યો અને સ્વામીએ વિચારીને સંકટમોચન એવું હનુમાનજીનું નામ પાડ્યું અને ધામધૂમથી આરતી ઉતારી અને આ નામના ઉદ્ઘોષથી સર્વજનો જય બોલ્યા. બોલો સંકટમોચન હનુમાનજી મહારાજની જય. તે વખતે મૂર્તિ ધ્રુજવા માંડી અને સ્વામી હનુમાનજીને બાધ ભરી મળવા ગયા. ત્યારે આચાર્યશ્રી બોલ્યા કે જો સ્વામી, તમે મળશો અને બહુ ચમત્કાર મૂકશો તો કોઈ સારંગપુર નહીં જાય અને બધા અહીં આવશે. ત્યારે સ્વામીએ જવાબમાં જણાવ્યું કે અહીંયા કૃષ્ણરામ ભટ્ટ છે અને થોડા વ્યાપારી સત્સંગીઓ સામાન્ય છે. તેમને વડતાલ જૂનાગઢ જતા આવતા વર્ણી સંતોને ઘણો ઘસારો ચાલુ હોવાથી તેમને મદદ આપનારા બીજા ભાઈ કરી આપવા છે. સારંગપુર તો મોટા ભાઈ છે અને આ નાના ભાઈ છે. એમ કહીને સ્વામી મૂર્તિને મળ્યા, ભેટ્યા અને બહુ હસાવી. અત્યારે પણ આ મૂર્તિ અતિ હસ્તીઓ એવી લાગે છે. એમ આચાર્યશ્રી અને સ્વામીશ્રીના વરદ હસ્તે પ્રતિષ્ઠા થતાં જય જયકાર થઈ ગયો. આ શુભ સમય એટલે સંવંત 1923નો ચૈત્ર માસ હતો. આ મૂર્તિ પ્રતિષ્ઠા કર્યા પછી સ્વામી 7 વર્ષે ધામમાં ગયા હતા. આવા મહાન સંત સદગુરુ અદ્ભુતાનંદ સ્વામીમાં અપાર સામર્થ્ય હતું. તેમણે ભાલ પ્રદેશમાં વિચરીને ખૂબ જ સત્સંગ પણ કરાવ્યો હતો. એટલે વારણા એકવાર જરૂર દર્શન કરવા જવા એવા આ સંકટમોચન હનુમાનજી મહારાજ તે અત્યારે કરોડો અને લાખો હરિભક્તોના દુઃખ દૂર કરે છે. આવો આપણે અહીં જે શ્રી સ્વામિનારાયણ મંદિર છે તેના દર્શન કરીએ. અક્ષરાનંદ સ્વામીએ એક વાત લખી છે કે વારણામાં દાદા ખાચર કુટુંબ સહિત પધાર્યા હતા, તે સાંભળીએ અને મંદિરના દર્શન કરતા જઈએ. એક વખત મૂળજી બ્રહ્મચારી વડતાલ જતા હતા, સાથે દાદા ખાચર તથા તેમના મનુષ્ય હતા. તે વારણા પધાર્યા અને દાદા ખાચરના દીકરા બાવા ખાચર નાના હતા, તે ભૂખ્યા હતા ને દૂધ સારું રોતા હતા. પછી બ્રહ્મચારી ગામ વાડામાં પ્રશોરા હરિજનને ઘરે આવ્યા. ત્યારે હરિજનબાઈ બોલી, જો અહો બ્રહ્મચારી આવ્યા. ત્યારે બ્રહ્મચારી કહે, તારો બાપ ભૂખ્યો છે, તે રોવે છે, માટે તેના સારું દૂધ લઈ આવ. પછી બાઈએ ખીચડી તથા દૂધ બંને લાવી આપ્યા. તે લઈને બ્રહ્મચારી જ્યાં બધાએ ઉતારો કર્યો હતો ત્યાં આવીને ખીચડીને દૂધ આપ્યું. પછી પોતે હરિજનને ઘરે ગયા અને તે બાઈને કહે છે, લે હવે તું મને પૂછ, જે ક્યાંથી આવ્યા છો ને ક્યાં જાઓ છો એમ પૂછ. ને બાઈએ ખાટલી નાખી આપીને તે ઉપર બ્રહ્મચારીને બેસાડીને પછી બધા સમાચાર પૂછીને પછી બ્રહ્મચારીને વાળું કરાવ્યું, એટલે કે રાતનું ડિનર કરાવ્યું. આમ આવી રીતે દાદા ખાચર પણ અહીં રાત્રિ રોકાયા હતા. આ વાત અક્ષરાનંદ સ્વામીની વાતોમાં લખેલી છે. બીજું એક ચરિત્ર સાંભળીએ તો એકવાર સદગુરુ બ્રહ્મચારી આનંદાનંદજી સ્વામી વડતાલ પધારતા હતા અને ગામ વારણાને પાદર ગયા. તે વખતે ગામમાં મરકીનો રોગ આવેલો હતો અને ગામને પાદર ગાડી છોડાવીને સ્વામી ઉતારો કર્યો. ત્યાં સૌ હરિજન સ્વામીને દર્શને આવ્યા અને પ્રાર્થના કરીને સ્વામીને કહ્યું છે, આ ગામમાં મરકીનો રોગ બહુ જ આવ્યો છે અને વૈદ્ય દારૂ પાય છે. તે સાંભળીને સ્વામીએ શ્રીજી મહારાજની મૂર્તિ ધારીને કહ્યું છે, તમે સૌ ગોપીનાથજી મહારાજનો 5-5 રૂપિયાનો થાળ કરજો અને જેને દારૂ પાયો હશે તે મળશે. પછી સ્વામીના આશીર્વાદથી જેટલાને રોગ થયો તે સૌ સાજા થયા ને પછી ગઢપુર આવીને સૌ ગોપીનાથજી મહારાજને 5-5 રૂપિયાના થાળ કર્યા.
આવી રીતે વારણામાં અનેક નંદસંતો પધાર્યા છે અને મરકીનો રોગ પણ નાબૂદ કર્યો છે. એવું આ પ્રસાદીનું ગામ એકવાર જરૂર દર્શનીય છે. તેની માટી માથે ચડાવીએ તો આપણું મન પવિત્ર થઈ જાય એવું આ વારણા ગામમાં પ્રસાદીનું સ્વામિનારાયણ મંદિર અને પ્રસાદીના શ્રી સંકટમોચન હનુમાનજી મહારાજના દર્શન કરવા જેવા છે. જય શ્રી સ્વામિનારાયણ.